નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ફરી એકવાર મોટી મુશ્કેલી આવી રહી છે। કોરોના રોગચાળાની જેમ લોકડાઉન થવા જઈ રહ્યું છે। લોકો ફરી એકવાર તેમના ઘરોમાં કેદ થઈ જશે, પરંતુ આ વખતે કેદ થવાનું કારણ કોઈ રોગ નહીં પરંતુ કુદરતના પ્રકોપના કારણે હોવાનું માનવામાં આવી રહ્યું છે। જી હા મિત્રો, કુદરતના પ્રકોપમાં ગણાતું ચક્રવાતી તોફાન ભારતમાં દસ્તક આપવા જઈ રહ્યું છે। આ અંગે હવામાન શાસ્ત્રીઓએ પહેલેથી જ એલર્ટ મોડ પર છે, કારણ કે આનાથી ભારે તબાહી થઈ શકે છે। આ જ કારણ છે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા સતત ચેતવણી જારી કરવામાં આવી રહી છે। ચોમાસું તેના છેલ્લા પડાવ તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ આ પહેલાં ચક્રવાતી તોફાનના અવાજે સૌની ચિંતા વધારી દીધી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં દેશમાં ભારે ચક્રવાતી તોફાન આવી શકે છે। બંગાળની ખાડીમાં સર્જાયેલો લો પ્રેશર ચક્રવાતનું સ્વરૂપ લીધું છે। આ જ કારણ છે કે માત્ર એક બે નહીં પરંતુ દેશના 15 રાજ્યો તેનાથી પ્રભાવિત થઈ શકે છે, એટલે કે આ રાજ્યોના લોકોએ હવેથી સાવધાન રહેવાની જરૂર છે। આ વાવાઝોડા પહેલાં લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે અને માછીમારોને પણ બીચ નજીક ન જવા માટે અપીલ કરવામાં આવી છે। આઈએમડી અનુસાર આ ચક્રવાતી તોફાન માટે હાલમાં કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ અઠવાડિયા જ તેની દસ્તક દેવાની શક્યતાઓ છે તેવું માનવામાં આવી રહ્યું છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવા એવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।